विद्यार्थी मित्रों, क्वेश्चन नंबर 2 फाइनेंशियल अकाउंट सेम 2 2024 पेपर में बीजो प्रश्न आपणे जोईए तो तमारा टेक्स्ट बुक उदाहरण 1 पेज नंबर 108 में गणेलो छे। उदाहरण पहलू छे पेज नंबर 168 पर जोई लेजो। गणेलो ज दाखलो छे छतांय तमने 1 मिनिट में समजावी दઉં એટલે તમને સમજાઈ જાય। તમે સમજેલા છો। બહુ પ્રકરણ આ પ્રકારના દાખલા બહુ જ સહેલા છે। અથવામાં પણ બે સહેલા છે, આમાં પણ એકદમ સહેલા દાખલા છે। થોડુંક ધ્યાન દીધેલું હોય તો આવડી જાય એવું છે। તો આમાં ભાગીદારોના ખાતા, વેચાણ ખાતા, એમાં સામાન્ય ખાતા, વ્યવહાર ખાતું અને વેચાણ ખાતા એનું કાચું સરવૈયું એટલું બનાવવાનું છે। તો ભાગીદારો 4 છે તો 4ના ખાતા બનાવ્યા છે। તો જય છે, જયની શરૂઆતની બાકી 1500 લખેલી છે। શરૂઆતની બાકી હંમેશા ઉધાર બાજુ આવે, 1500 લખેલી છે। અને ઉધાર વેચાણ પણ એ ઉધાર બાજુ આવે, એના 5000 છે। એની વિગતમાં જોતા જાઓ। બાકીની આઈટમ છે બધી જમા, પહેલી બે આઈટમ છે એ ઉધાર બાજુ આવશે, બાકીની આઈટમ જમા બાજુ લખતા જાઓ। જો રોકડ આવે 4000, વટાવ 200 અને લેણી ઊંડી 500, લગાવો ટોટલ 5000 6500, બાકી આગળ લઈ ગયા 1800, ખૂટતી રકમ બરાબર છે। એ જ રીતે વિજયનું ખાતું, વિજયની વિગતમાં જો બાકી આગળ લઈ ગયા ક્યાંય નથી, ઉધાર વેચાણ છે 3000 લખી નાખો। 1500 રૂપિયા રોકડ ખાતે, વેચાણ પર ખાતે 100 રૂપિયા, ટોટલ મારો 3000, 1400 ખૂટે, બાકી આગળ લઈ ગયા 1400, 3000। અજય નહીં માં તમે જુઓ 2000 બાકી આગળ લઈ ગયા, એનું ઉધાર વેચાણ છે 4500, બાકી રોકડ ખાતે 3000, 100 વટાવ ખાતે મળ્યા, વેચાણ પરત 50 રૂપિયા, ટોટલ મારો 6500, ખૂટ્યા 3300, બે બાજુ 6500। એવી રીતે સંજયનું બાકી આગળ લાવ્યા 2500 રૂપિયા, ઉધાર વેચાણ 7500 રૂપિયા છે, રોકડ મળી 5000 રૂપિયા, વટાવ 250, લેણી ઊંડી 1000 રૂપિયા, ટોટલ મારું 10000 રૂપિયા, ખૂટ્યા 3750, 10000 રૂપિયા થયા। એકદમ ઈઝી છે। બાકી આગળ લાવ્યા ઉધાર વેચાણ ઉધાર બાજુ લખી નાખો, રોકડ વટાવ એ બાકી બધું જમા બાજુ લખી નાખો। ખાતાની બાકી છે એ કાચા સરિયામાં લેતા જાઓ। આની ખાતાની બાકી 1800 રૂપિયા, તો જયનું ખાતું 1800 રૂપિયા ઉધાર બાકી, બધાની ઉધાર બાકી ચાલો। પછી વિજયનું ખાતું 1400 રૂપિયા, તો વિજયનું ખાતું 1400 રૂપિયા કાચા સરિયામાં લઈ ગયા આપણે, કાચું પાકું નહીં, સોરી, કાચું સરિયું બનાવવાનું છે 31 પછી આની બાકી છે 3300 રૂપિયા, તો 3300, અને ચોથાની સંજયની બાકી છે 3750, 3750, ચારેયની ઉધાર બાકી છે। હવે બનાવવાનું છે વેચાણ ખાતા એમાં સામાન્ય વાળા ખાતું। તો રોકડ ખાતું તમારે રોકડ કેટલી આવી ટોટલ 4000, 1 1500 એટલે 5500, 55 8500, 85 ને 500 13500, તો રોકડ ખાતે આવશે 13500। આ જમા બાજુ, તો આમાં ઉધાર બાજુ આવશે, બરાબર ને, સમજી ગયા ને। આ વટાવ કેટલો છે 200, પછી બીજો વટાવ કેટલો છે 150, 350 ને 400 ને 200 600, એટલે વટાવ ખાતે આવશે 600। આ ચારેયનું ટોટલ આની અંદર લખવાનું હોય છે। લેણી ઊંડી, લેણી ઊંડી 500, બીજી કેટલી છે લેણી ઊંડી 1000, તો લેણી ઊંડી 1500। માલ વેચાણ પરત કેટલા છે 50 અને 100 રૂપિયા વિજયના 150, બરાબર છે। બાકી આગળ લાવ્યા 6000 રૂપિયા, એ શરૂઆતની બાકીનું ટોટલ તમે જોઈ લો, 1 જાન્યુઆરી રકમ આપેલું છે 3 જણાની શરૂઆતની બાકીનું ટોટલ કેટલું થાય છે 6000 રૂપિયા, એ ઉધાર બાજુ, તો આ બાજુ જમા બાજુ હશે, બાકી આગળ આવ્યા 6000। અને ઉધાર વેચાણ તમે જોઈ લો 4 નું, એટલે ઉધાર વેચાણનું ટોટલ બીજા ખાનામાં રકમમાં જોઈ લો 20000, તો ઉધાર વેચાણ કઈ બાજુ આવશે 20000, આ બાજુ આવે ઉધાર બાજુ, તો આ બાજુ જમા બાજુ। હવે આ બાજુ ટોટલ થશે 26000, 26000 આ બાજુ ટોટલ મારો તો 10250 ખૂટે, બાકી આગળ લઈ ગયા, આ એની જમા બાકી કહેવાય। તો સામાન્ય ખાતા હોય એનું હવાલા ખાતા 10250 જમા બાકી થઈ, બંનેનું ટોટલ સરખું આવી ગયું 10250, 10250। કેટલી વાર લાગી 2 મિનિટ લાગી દોસ્તો, કાંઈ નથી। દાખલામાં ખાતા રકમ આપી છે એ તમે વેચી નાખો અને બાકી કાચા સરિયામાં લખી નાખો, તમારું ખાતું મળી જાય, બરાબર છે। અથવાના બે દાખલા હવે આપણે જોઈ લઈએ, એ પણ તમારી ટેક્સ્ટ બુકના છે, તમને ગણીને બતાવી દો। વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન 2 નો અથવા 2A, તો 2A જે છે તમારો, એમાં બે દાખલા આપેલા છે। એકમાં વેચાણ ખાતા, એમાં સામાન્ય ખાતા હોય હવાલા ખાતું બનાવવાનું છે,
અને 2B ની અંદર સામાન્ય ખાતાઓમાં વેચાણ ખાતા હવાલા ખાતું બનાવવાનું છે. બંને દાખલા ઈજી છે, આપણે જાણીએ જ છીએ, બરાબર છે. વેચાણ ખાતાઓમાં સામાન્ય ખાતા, વહેલા ખાતામાં, હવાલા ખાતાવાનું બનાવવાનું હોય તો કઈ આઈટમ ઉધાર બાજુ આવે, કઈ આઈટમ જમા બાજુ આવે, તમને ખ્યાલ હોય, પરફોમાં તમને આપેલો જ છે, બરાબર છે. પાના નંબર પેજ 186 ઉપર તમને આપેલો છે. ટેક્સ્ટબુકની છે પેજ 186 ઉપર આમાં કઈ કઈ આઈટમ આવે એનો પરફોમાં આપેલો છે, મીન્સ કે એનો નમૂનો આપેલો છે. તો આપણને એના ઉપરથી ખ્યાલ આવી જાય. આમે પણ ખ્યાલ આવે કે ભાઈ વેચાણ ખાતાવાળી છે તો વેચાણ ખાતાવાળીમાં સામાન્ય ખાતા, હવાલા ખાતું બનાવવાનું હોય તો શરૂઆતની બાકી જમા બાજુ આવે, ઉધાર વેચાણ, મળી નકારેલી હુંડી એ બધી જમા બાજુ આવે, અને કોઈ પણ માલ મળે, ચેક મળે, બરાબર, એ બધું ઉધાર બાજુ આવે તે ઉધાર બાજુ, બરાબર છે. અને ખર્ચ એ બધું ઉધાર બાજુ આવે. ખર્ચ અને આવેલ માલ ઉધાર બાજુ, જાવક બધું છે એ બધી જમા બાજુ આવે. તો આપણે જોઈ લઈએ. શરૂઆતની બાકી જે છે 31,000 જમા બાજુ આવશે. પછી વેચાણ ખાતા, વ્યવહાર ખાતે લખી અને એના પછી ઉધાર વેચાણ છે 91,000, એ પણ જમા બાજુ આવશે. દેવાદારો પાસેથી વેચાણ માલ પરત મળ્યો આવ્યો એટલે 1,500 રૂપિયા ઉધાર બાજુ. દેવાદારો પાસેથી મળેલા ચેક રોકડ 41,000 એ ઉધાર બાજુ. મળેલ લેણી હુંડી દેવાદારો પાસેથી આપણી પાસે આવી છે એટલે એ ઉધાર બાજુ. 16,000 રૂપિયા દેવાદારનો વટાવ એ આપણો ખર્ચ છે એટલે 14,100 રૂપિયા એ પણ ઉધાર બાજુ. પછી લેણી હુંડી નકારાઈ એ આપણે 2,500 રૂપિયા, બરાબર, એ આપણે પાછી આપશું, જાય છે એટલે 2,500 રૂપિયા લેણી હુંડી નકારાઈ દેવાદારોમાંથી આવી હતી પણ પછી આપણે નકારી દીધી એટલે 2,500 રૂપિયા એ જમા બાજુ આવશે. પછી લેણી હુંડી નકારાઈ આવી ગયું. પછી દેવાદારને આપેલો વટાવ 1,400 રૂપિયા, અને માંડી વાળેલ ગાત ખાધી ખર્ચ છે 1,350 રૂપિયા આપણું નુકસાન છે, બરાબર છે. તો આ બાજુનો સરવાળો મારો તો 1,24,500 થશે. અને આ આઈટમ છે એ તમે બાદ કરશો તો 61,500 તૂટશે. એ બાકી આગળ લઈ ગયા ખાતે આવશે. આ તમારો જવાબ આવશે. આ દાખલો સ્વાધ્યાય નંબર 8નો છે. સ્વાધ્યાયનો દાખલો છે, દાખલા નંબર 8 છે ને પેજ 190 ઉપર છે. તમારી ટેક્સ્ટબુકમાં જોઈ લેજો. એનો જવાબ 61,500 આવે છે. સ્વાધ્યાયનો દાખલો 8 પેજ નંબર 190. અને બી અથવાનો 2B એ દાખલો છે, સ્વાધ્યાય દાખલા નંબર 3 અને પેજ 186 ઉપર છે. એ પણ સહેલો છે. આના કરતાં ઉલટો બનાવવાનો છે. આમાં બાકી આગળ આવ્યા જમા બાજુ આવ્યા તો બાકી આગળ આવ્યા 28,349 એ આવશે ઉધાર બાજુ. પછી ઉધાર વેચાણ એ 37,281, બરાબર છે. આના કરતાં ઉલટું ખાતું બનાવવાનું છે, ઉલટું જ આવશે. અસ્વીકૃત ચેક એટલે લેણી હુંડી નકારાય એવું જ આમાં જમા બાજુ, આમાં ઉધાર. અસ્વીકૃત ચૂક એટલે ચેક ન કરાયો 127. દેવાદારો ખાતે ઉધારેલ વ્યાજ 232 આપણું નુકસાન છે, બરાબર. સામાન્ય ખાતા હોય હવાલા ખાતે મળેલ ચેક 18,237, માલ પરત 4,374, આપેલ વટાવ 1,206, માંડી વાળેલી ગાલખાત 692 રૂપિયા. પછી ખરીદ ખાતા એમાં લઈ ગયા ફેરબદલી છે 75 રૂપિયા. મળેલ લેણી હુંડીઓ 17,265, બરાબર છે. આ બધી મળેલ, આમાં મળેલ વસ્તુ જમા બાજુ, આમાં મળેલ વસ્તુ ઉધાર બાજુ. આમાં આવે તે ઉધાર, આમાં આવે તે જમા, બે કરતાં ઉલટું છે. અને આના પણ નમૂના 286 ઉપર આપેલા જ છે. કઈ બાજુ કઈ આવે આપણને ખ્યાલ જ છે. અને જો તમે થોડીક યાદ કર્યું હોય તો તમને આવડી જાય એવું છે. આ બાજુ ટોટલ મારો 65,989 આવશે. આ બાજુનું ટોટલ મારો તો 24,140 ખૂટશે. 24,140 છે એ તમારો જવાબ છે, દોસ્તો. તો દાખલા નંબર 2 અહીંયા પૂર્ણ થાય છે. હવેના પછીમાં દાખલા નંબર 1ના 2 દાખલા ગણાવી આ ફાઇનાન્શિયલ એકાઉન્ટનું પેપર સોલ્યુશન પૂરું થશે. તો મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ફોરવર્ડ કરજો. દોસ્તો આવજો. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ.